કેટલી કેટલી પ્રથા છે. હજી પણ સમાજમાં થોડુંક દૂષણ જોવા મળે. માફ કરજો પણ સમાજનું દર્શન કરીને બોલું છું કે હજી પણ ઘણી માયુને એવી અપેક્ષા હોય કે મારા દીકરાની વહુ આવે ને કરિયાવરમાં આટલું લઈ આવે. આ કુપ્રથા. હજી કોઈ જાગશે ક્રાંતિકારી. અને હું તમામ છોકરાને કહું છું જેના લગ્ન નથી થયા, મારા વાલા, સસરાએ આપેલી મર્સિડીઝ કે મારુતિમાં ફરવા કરતા તો ખુમારીની સાયકલ હારી મારા વાલા, કે ખુમારીથી ફરી તો હગી. અને દીકરીઓને કહું છું, ભણેલી છો છોકરીઓ, હવે દીકરીઓ જાગજો. માંગવામાં જો કંઈક આમ માંગે ને કે આટલું જોશે ને આટલું થશે, ઘણી જાનું પાછી વહી ગઈ છે. દીધેલું માંગેલું હોય એ ન મળે તો જાનું પાછી ગઈ છે. અને બહુ અપેક્ષા વાળા હોય ને તો વરરાજાનો કાન પકડીને કહે ગેટ આઉટ, તારી જરૂર નથી મારે, જવા દે. કુપ્રથા હોય ને દૂર કરે એ પ્રથા અને કથા. આપણે ત્યાં કોઈ એવા નિયમો નહીં. સમાજને જાગૃત કરવાનું કામ કથા કરે. અપેક્ષા. દીકરી પણતી હોય ને ત્યારે યાદ રાખજો, એના બાપ સામું જોજો કેવી રીતે ભેગું કરતો એનું મન જાણતું હોય. અપેક્ષા નહીં રાખવાની. અને હજી એક આણું પાથરવાની. ભલે દીકરી વાળા આણું પાથરે તો વાંધો નથી કરવું, પણ ત્યાં દીકરી જઈને વહુ થાય અને ત્યાં આણું પાથરે એ તો બહુ ખોટી પ્રથા છે. એને તો પેલા બંધ કરજો. એ ખોટી પ્રથા છે. દીકરી શું લઈ આવી શું ન લઈ આવી એ તમારે સમાજને દેખાડવું છે. કઈક એના બાપ સામું દ્રષ્ટિ તો કરજો. એક એક ઘરમાં 3-4 દીકરીઓ કેમ ભેગું કેમ લગ્ન થતા હોય એની સામું તો જોજો. અરે આ જમાનામાં દીકરી આપી ને એ જ બહુ મોટી વાત છે. કન્યાદાન, દીકરી વાલનો દરિયો, દીકરી તુલસીનો ક્યારો નથી. એ સાપનો ભારો, એ તો મારી દીકરી છે. વાલનો દરિયો, એ તો તુલસીનો ક્યારો. ખૂબ કાલે જ હકાભાઈ ગઢવી એને દીકરીની વાત કરી હતી આજ સ્ટેજ ઉપર. મને એમ થાય કે લાવો બે દીકરીની વાત હું કરી દઉં. નસીબ વાળા હોય ને એને ત્યાં દીકરી હોય. શિવરજની દીકરી જેના ઘરમાં હોય ને ભાગ્યશાળી હોય. ભાગ્યશાળીના ઘરમાં દીકરી હોય. દીકરી એ ત્યાગનું પ્રતીક છે. આ જગતમાં બધું થાય પણ દીકરી નો થવાય. જો દીકરી થયા પછી એનો ત્યાગ ક્યારેય નહીં ભૂલવાનો. સમજો. આપણે એક દિવસ એક રાત્રિ કોકના ઘરે જવું હોય તો આપણે નીંદર નથી આવતી. આપણા ઓશિકા ભેગા લઈને જવું પડે છે. આપણે નીંદર નથી આવતી. પણ એ જ દીકરી 20-20 વર્ષ સુધી આપણી ઘરે રહી હોય અને એક જ દિવસે બીજાને પોતાના કરી શકે. આ ત્યાગ માત્ર દીકરી આપે.